હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે જોવાના છે ફેડરલિઝમ અંડર ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એટલે જે ફેડરલિઝમનો યુઝ થયો છે બરાબર કોન્સ્ટિટ્યુશનની અંદર, આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર, એ આજે આપણે જોવાના છે. કાલે મેં તમને ફેડરલિઝમનો મિનિંગ સમજાવેલો બરાબર, કે ફેડરલિઝમ કોને કહેવાય, જ્યારે બે સેપરેટ પાવર આપવામાં આવે છે બરાબર છે, એને આપણે કહીશું ફેડરલ સિસ્ટમ. ઓકે, તો અહીંયા પણ એવી રીતે જ છે કે બે પ્રકારની અહીંયા સરકાર છે. એક તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ બરાબર છે, અને બીજું સ્ટેટ લેવલની કે લોકલ લેવલની જે ગવર્મેન્ટ આવતી હોય એ બધાને આપણે ભેગા કરીએ સેન્ટ્રલની અંદર બરાબર છે. તો જે ફેડરલ સિસ્ટમ છે, a federal government is a system of government that separates the power between central government and the state government of the country. બરાબર છે. હવે સ્ટેટ ગવર્મેન્ટની અંદરમાં બી બહુ બધી બીજી જે છે લોકલ ગવર્મેન્ટ આવતી હોય બરાબર છે, યુનિયન ગવર્મેન્ટ આવતી હોય, એવી રીતે અલગ અલગ ગવર્મેન્ટ આવતી હોય બરાબર. તો એ બધી જ વસ્તુને આપણે ઇન્ક્લુડ કરીએ બરાબર છે શેની અંદર, સ્ટેટની અંદર. ઓકે, તો સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એ બંને જ્યારે અલગ અલગ સેપરેટ થાય છે ત્યારે એ થશે ફેડરલ ગવર્મેન્ટ. હવે આપણી જે ગવર્મેન્ટ છે ને એ ટોટલી કમ્પ્લીટ પ્રકારની બી ફેડરલ નથી. જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે ને એ ટોટલી ફેડરલ નથી. આપણે ત્યાં છે ને ક્વાસી ફેડરલ ગવર્મેન્ટ છે, કેનેડામાં પણ સેમ એવું જ છે બરાબર છે. ક્વાસી ગવર્મેન્ટ સિસ્ટમ એટલે શું? અ ક્વાસી ફેડરલ ગવર્મેન્ટ ઇઝ અ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ ધેટ સેપરેટ્સ ધ ટુ power between central government and the state government of the company, but in quasi-federal government, the central government assigned more power than the state government. અહીંયા કેવું છે કે જે આપણું છે ને હાફ ફેડરલ કોન્સ્ટિટ્યુશન છે, એટલે જે ટર્મ છે ક્વાસી ફેડરલ બરાબર છે, એની અંદર કેવું છે કે જે ટોટલ પાવર છે ને બરાબર છે એ અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જ હોય છે બરાબર છે. ખાલી સ્ટેટ ગવર્મેન્ટને છે ને ખાલી અમુક પ્રકારનો જ પાવર અહીંયા જે છે એ આપવામાં આવેલો હોય છે. એટલે વધારે પાવર કોની પાસે હોય છે? ઇન સેન્ટ્રલ ગવર્મેન્ટ અસાઇન્ડ ધ સેન્ટ્રલ અસાઇનમેન્ટ અસાઇન મોર પાવર દેન ધ સ્ટેટ ગવર્મેન્ટ. જે સ્ટેટ ગવર્મેન્ટ છે એને ઓછો પાવર હોય અને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય ને એની પાસે વધારે પાવર હોય બરાબર છે. એટલે જે મોટે ભાગે જે અહીંયા પાવર હોય ને એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જ હોય છે બરાબર છે, અને જે સ્ટેટ ગવર્મેન્ટ છે એને દેશના કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે રૂલ હોય, એક્ટ હોય એ બધા ફોલો કરવાના હોય છે બરાબર. ઇન અ ક્વાસી સેન્ટ્રલ ગવર્મેન્ટ સિસ્ટમ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન ઇન્ટરફિયર ઇન ધ ડિસિઝન વિચ ઇઝ મેડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. તો અહીંયા છે ને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ સ્ટેટ ગવર્મેન્ટના જેટલા બી ડિસિઝન છે એની અંદર એ લોકો ઇન્ટરફિયર કરી શકે છે બરાબર છે. હવે આપણે જોઈએ નેચર ઓફ ઇન્ડિયન ફેડરલિઝમ. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા હેઝ નોટ ડિસ્ક્રાઇબ્ડ ઇન્ડિયા એઝ અ ફેડરેશન. હાવેવર આર્ટિકલ 1 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડિસ્ક્રાઇબ્ડ ઇન્ડિયા એઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ. This means India is a union comprising of various states which are an integral part of it. એ બહુ બધા સ્ટેટ્સ છે, એ સ્ટેટને આપણે યુનાઇટ કર્યા છે એટલે આપણે યુનિયન ઓફ સ્ટેટ્સ પણ કહેવાઈએ છીએ બરાબર. તો આપણો જે દેશ છે એ યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે પણ ઓળખાય છે. એ ટાઈપની અહીંયા સિસ્ટમ છે બરાબર. હિયર ધ સ્ટેટ્સ કેન બ્રેક અવે ફ્રોમ ધ યુનિયન. જે સ્ટેટ છે ને યુનિયન ટેરિટરી કરતાં અહીંયા અલગ છે બરાબર. યુનિયન ટેરિટરીમાં કેવું હોય કે ત્યાં જે વ્યવહાર ચાલતો હોય એને સીધો સેન્ટ્રલ ગવર્મેન્ટનો ચાલતો હોય બરાબર છે, ત્યાં કોઈ પ્રકારનું સ્ટેટ ગવર્મેન્ટ આવે જ નહીં બરાબર. એટલે યુનિયન કરતાં અહીંયા સ્ટેટનો વ્યવહાર છે ને થોડો અલગ છે. દે ડુ નોટ હેવ ધ પાવર ટુ secede from the union. In a true federation, the constituting unit or the states have the freedom to come out of the union. તો અહીંયા જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે બરાબર છે એનો પાવર વધારે છે અને જે સ્ટેટનો છે એ ઓછો છે બરાબર. તો એ ટાઈપે આપણે જોવા જઈએ તો આપણે ત્યાં છે ને કમ્પ્લીટલી ફેડરલ બી નથી બરાબર છે, પણ અહીંયા ફેડરલના પણ ફીચર્સ છે અને નોન ફેડરલના પણ ફીચર્સ છે. એટલે જે ક્વાસી ફેડરલ ગવર્મેન્ટ આપણે કહીએ છીએ એ બરાબર છે. આપણી મોટે ભાગે
જે કોન્સ્ટિટ્યુશન આપણે જે ફોલો કરીએ છીએ બરાબર, જે આપણે અડોપ્ટ કરેલું છે મોટે ભાગે કેનેડાનું જે કોન્સ્ટિટ્યુશન છે ને, કેનેડિયન કોન્સ્ટિટ્યુશન, ત્યાંથી આપણે લીધેલું છે. અને એ લોકોનું પણ આ ટાઈપનું ક્વાસી છે બરાબર. ચાલો તો હવે આપણે જોઈએ એઝ પર ધ ક્વાસી ફેડરલ ગવર્મેન્ટ. આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર ફેડરલ ફીચર્સ કેટલા છે, પછી હું તમને નોન ફેડરલ ફીચર્સ છે ને એ પણ શીખવાડીશ બરાબર. પછી આપણે જીએસટી વિશે પણ શીખવાના છે કે જીએસટી કેવી રીતે લાગુ પડે છે. ઓકે ચાલો, જે ફેડરલ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એમાં પહેલું છે 2 સેટ્સ ઓફ ગવર્મેન્ટ. અહીંયા 2 પ્રકારની ગવર્મેન્ટ છે બરાબર છે, જે બંને ભેગી થઈને એક યુનિયન ગવર્મેન્ટ બને છે બરાબર છે. There are 2 sets of government in India, and that is union government and the central government. Central government looks after the whole country and state government mainly works for the states. Working of both governments are different. હવે અહીંયા છે ને 2 પ્રકારની ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ. એ બંને જે ભેગી થાય છે એ થઈ યુનિયન ગવર્મેન્ટ બરાબર છે. તો જે સ્ટેટ ગવર્મેન્ટ છે એનું કામ શું છે કે એ પોતાના સ્ટેટ્સને માટે એ કામ કરે છે બરાબર. જ્યારે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ આખી કન્ટ્રી માટે કામ કરે છે, આખી કંપનીનું લુક આફ્ટર કરે છે બરાબર. એટલે અહીંયા કેવું છે કે જે પણ અહીંયા નીતિ નિયમો છે, આપણા રૂલ્સ રેગ્યુલેશન્સ છે બરાબર, એ સેન્ટ્રલ ગવર્મેન્ટ બહાર પાડે છે. જે પણ વેલફેર છે એ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટ બહાર પાડે છે. જે સ્ટેટ્સ છે એને શું કરવાનું છે, એનો ખ્યાલ રાખવાનો છે કે એ બરાબર ફોલો થાય છે કે નહીં બરાબર છે, એને બરાબર સારી રીતે ફોલો થવું કે પછી એની અંદર એન્ડ્યોર કરવું કે પ્રયત્ન કરવા બરાબર છે, એનો એડરન્સ કરવું, એનું પાલન કરવું, એ બધી વસ્તુનો ખ્યાલ સ્ટેટ ગવર્મેન્ટ રાખે છે બરાબર. એના પછી નેક્સ્ટ છે ડિવિઝન ઓફ પાવર્સ. અહીંયા જે પાવર છે ને 2 ડિવિઝનમાં ડિવાઈડ થઈ જાય છે. આપણે ત્યાં 2 ગવર્મેન્ટ છે, તો સેન્ટ્રલ અને બીજી સ્ટેટ બરાબર. તો આખો પાવર છે ને 2ની વચ્ચે ડિવાઈડ કરવામાં આવે છે. સ્ટેટ ગવર્મેન્ટને પણ પાવર આપવામાં આવે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ પાવર આપવામાં આવે છે બરાબર. તો powers between central government and state government have been divided by Constitution of India. The 7th schedule of the Indian Constitution provides how the division of power is made between state and central government. તો જે 7મું શેડ્યુલ આવેલું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું બરાબર છે, એની અંદર શું પ્રોવાઈડ કરવામાં આવેલું કે જે પાવર છે એ પાવરનું ડિવિઝન સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કેવી રીતે થશે બરાબર. બોથ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ હેવ સેપરેટ પાવર એન્ડ રિસ્પોન્સિબિલિટી. હવે આ જે બંને ગવર્મેન્ટ છે એ લોકોની એક સેપરેટ પ્રકારની પાવર છે અને રિસ્પોન્સિબિલિટી પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે બરાબર. તો મેં તમને કીધું એ પ્રમાણે કે જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે, કે જે વેલફેર છે, જે એક્ટ છે, એ બધા કોણ બનાવે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવે છે. અને એને ફોલો કરવું બરાબર છે, એને એ સચવાઈ લઈ રહી છે કે નહીં બરાબર છે, એનું પાલન કરાવવું, એને સાચવવું, એ બધી જવાબદારી કોની છે, સ્ટેટની છે. તો આ રીતે જે પાવર અને જે રિસ્પોન્સિબિલિટી છે બંને જગ્યાએ અલગ અલગ આપવામાં આવેલી છે બરાબર. The 7th schedule of Indian Constitution consists of union list, state list and concurrent list. તો આ રીતે 3 ભાગમાં એને ડિવાઈડ કરવામાં આવેલું છે. યુનિયન લિસ્ટ બરાબર છે, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ. તો યુનિયન લિસ્ટ આપણે કોને કહીશું? ઇટ કન્ટેન્સ ઓલ ધ મેટર ઓન વિચ ઓનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન મેક લોઝ. યુનિયન ટેરિટરી તમને બધાને ખબર જ છે બરાબર, 9 છે અત્યારે. જે જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ જે છે એને જે ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે એ બરાબર. તો એની સાથે હવે 9 થાય છે. તો અહીંયા કેવું છે કે જેટલા બી લો બનાવવામાં આવે છે એ ખાલી સેન્ટ્રલ ગવર્મેન્ટ લો બનાવે છે એની, એટલે ત્યાંની જેટલી બી મેટર છે બરાબર છે એની અંદર ખાલી આ સેન્ટ્રલ ગવર્મેન્ટ જ જે છે એ ત્યાં રહી શકે છે બરાબર. એવી રીતે છે સ્ટેટ લિસ્ટ. ઇટ કન્ટેન્સ ઓલ ધ મેટર્સ ઓન વિચ સ્ટેટ ગવર્મેન્ટ કેન મેક લોઝ. તો અહીંયા જે સ્ટેટ ગવર્મેન્ટ છે ને એ બધા લો બનાવે છે સ્ટેટને લગતી જે મેટર છે એની અંદર બરાબર. અને બીજું છે કોન્કરન્ટ લિસ્ટ. ઇટ કન્ટેન્સ ઓલ ધ મેટર્સ ઓન વિચ
બોથ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ કેન મેક લોસ. કેટલીક એવી બાબતો પણ છે કે જેની અંદર સ્ટેટ ગવર્મેન્ટ અને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ બંને થઈને રૂલ્સ અને લો બનાવે છે. બરાબર. બીજી વસ્તુ, જે કોન્સ્ટિટ્યુશન છે એ રિટન કોન્સ્ટિટ્યુશન છે. મોટે ભાગના જે કોન્સ્ટિટ્યુશન છે ને એ રિટન છે, અને ઇન્ડિયાનું તો ટોટલી રિટન છે. બરાબર. એ આપણી રાષ્ટ્રભાષામાં લખવામાં આવે છે હિન્દીની અંદર, અને એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં પણ છે. પણ એ જે બંને છે ને એ રિટન ફોર્મમાં છે, અને મોટે ભાગના દુનિયાના જે કોન્સ્ટિટ્યુશન છે ને એ રિટન ફોર્મમાં જ હોય. બરાબર છે. પહેલાંના જમાનામાં છે ને તો જ્યાં પેનની શોધ થઈ ગયેલી ને તે પછી પણ આપણું જે કોન્સ્ટિટ્યુશન લખાતું ને એ પેલું સહી અને ખડિયું આવતું, ઇન્ડી પેન જેવું ને સહી આવતું. બરાબર છે. એનાથી લખાતું હતું. બરાબર છે. એટલે કોન્સ્ટિટ્યુશન લખવા માટેની પણ એક ઇંકવાળી સ્પેશિયલ સાઇન આવે છે. બરાબર, પેન આવે છે, એનાથી એ લખવામાં આવે છે. અને એવું કહેવાય છે કે જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે ને એ રિટન ફોર્મમાં જેટલા બી કોન્સ્ટિટ્યુશન છે વર્લ્ડના, એ આખા વર્લ્ડનું લાર્જેસ્ટ કોન્સ્ટિટ્યુશન છે આપણા ઇન્ડિયાનું રિટન ફોર્મમાં. બરાબર છે. એની અંદર કઈ કઈ વસ્તુ કન્સિસ્ટ થાય છે તો એના 395 આર્ટિકલ્સ છે. બરાબર. એના 22 પાર્ટ્સ છે અલગ અલગ, એની અંદર 12 શેડ્યુલ્સ તૈયાર કરવામાં આવેલા છે. એ છે ને પાછળથી હું તમને એકદમ ડિટેલમાં કરાવીશ. એમ તો આપણે 51 સુધીના આર્ટિકલ્સ છે ને એ કરી ગયા છે, પણ એના પછી પણ હજુ બીજા આર્ટિકલ્સ આવે છે. એના 22 પાર્ટ અને 12 શેડ્યુલ્સ છે ને એ પણ હું તમને કરાવવા. બરાબર છે. આપણો થોડોક સિલેબસ કવર થઈ જાય ને પછી. તો એવરી આર્ટિકલ of Indian Constitution is clearly written down and has been discussed in full details. તો જેટલા બી આર્ટિકલ્સ છે, બરાબર છે, એ ટોટલી રિટન ફોર્મમાં છે. બરાબર છે. એને લખવામાં આવ્યા છે, અને બીજી વસ્તુ કે એને ડિટેલની અંદર ડિસ્કસ કરવામાં આવ્યા છે. એની અંદર બધી જ ડિટેલ આપેલી છે કે કોઈ પણ જાતનું કોઈને કન્ફ્યુઝન થાય નહીં. એના પછી છે સુપ્રીમસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. સુપ્રીમ પાવર જે છે, બરાબર છે, એ બધો કોન્સ્ટિટ્યુશનની અંદર જ રહેલો છે. જે સુપ્રીમ લો છે, બરાબર છે, એના વિશેની અહીંયા વાત થયેલી છે. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ રિગાર્ડેડ એઝ સુપ્રીમ લો ઓફ લેન્ડ. નો લો કેન બી મેડ ઓર પાસ્ડ અગેન્સ્ટ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તો અહીંયા છે ને જેટલા બી સુપ્રીમ લો છે ને કોન્સ્ટિટ્યુશનને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે છે. અહીંયા કોઈ પણ લો એવો નથી બનાવવામાં આવતો કે જે કોન્સ્ટિટ્યુશનના વિરુદ્ધમાં જતો હોય કે કોન્સ્ટિટ્યુશનને ધ્યાનમાં રાખ્યા વગર એ બનાવાતો હોય. બરાબર છે. કેમ કે કોન્સ્ટિટ્યુશનની અંદર બહુ બધા એવા વેલફેર રિલેટેડ છે, પછી ફેરનેસ રિલેટેડ છે, પછી લાઈક આપણી જે ફોરેન પોલિસીસ છે, બરાબર છે, બધી જ વસ્તુ એની અંદર ઇન્ક્લુડ થતી હોય. ઓકે, માનવતા ભાવને બધું જ. તો એના વિરુદ્ધમાં આપણે જઈને કોઈ લો બનાવી શકીએ નહીં. The Constitution of India is about all citizens and organizations of country. તો જે કોન્સ્ટિટ્યુશન છે ને એની અંદર મોટે ભાગે કોના પર કોન્સન્ટ્રેટ કરવામાં આવ્યું છે કે જે સિટીઝન છે એ, બરાબર છે, એને લગતા જેટલા બી વ્યવહાર છે એ અને એના વેલફેર માટે બનાવવામાં આવેલું છે. બરાબર છે. એટલા માટે અહીંયા જે પણ લો બનાવવામાં આવે છે, બરાબર છે, ભારતની ધરતી પર, એની અંદર હંમેશા જે આપણું કોન્સ્ટિટ્યુશન છે એને પહેલાં કન્સિડર કરવામાં આવે છે. એના વિરુદ્ધમાં અહીંયા કોઈ પણ લો બનાવવામાં આવતો નથી. એના પછી છે સુપ્રીમ જ્યુડિશરી. ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ રિગાર્ડેડ એઝ ધ સુપિરિયર કોર્ટ ઓફ કન્ટ્રી. જે સુપ્રીમ કોર્ટ છે તમને બધાને ખબર જ છે, બરાબર છે. કોર્ટના પણ અલગ અલગ પાર્ટ છે. જે સુપ્રીમ કોર્ટ છે એ દેશની જે સૌથી સુપિરિયર કોર્ટ કહેવાય, જે સૌથી મોટી કોર્ટ કહેવાય એ છે. બરાબર. ત્યાં દેશનો દરેક નાગરિક જઈને લડી શકે છે, અને સુપ્રીમ કોર્ટ જે ડિસિઝન આપે, બરાબર છે, એ કેવું છે કે બાઇન્ડ થઈ જાય. બરાબર છે. બધાએ એ પ્રમાણે પછી વર્તન કરવું પડે. ધ ડિસિઝન ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઇઝ બાઇન્ડિંગ upon all courts and it has the power to interpret the articles of the constitution. તો જે કોર્ટ છે, બરાબર છે, એ બધી જે કોર્ટ્સ છે એને બાઇન્ડ કરીને રાખે છે. એના અંડરમાં બધી કોર્ટ્સ ચાલે છે. બરાબર છે. અને જે પાવર આપવામાં આવેલો છે, બરાબર છે, એ બધો ટોટલ પાવર સુપ્રીમ કોર્ટ જે છે એ લોકોને પણ આપવામાં આવ્યો છે. બરાબર છે. એટલે અહીંયા જે આર્ટિકલ્સનો જેટલા બી પાવર છે, બરાબર, એ અહીંયા સુપ્રીમ જ્યુડિશરીને આપવામાં આવેલા છે. ઓકે,
બાયકામેરલ લેજિસ્લેશન મેં તમને કીધેલું, જ્યાં બે સભા હોય, જ્યાં બે ગૃહ હોય એને આપણે કહીશું બાયકામેરલ. બરાબર છે. બાય એટલે બે ને કામેરાલ એટલે ગૃહ. આ મેં તમને વસ્તુ સમજાવેલી. બરાબર, લીટીની અંદર જે થાય છે એ. તો જે ઇન્ડિયન લેજિસ્લેટર છે એ બાયકામેરલ સિસ્ટમથી ચાલે છે. અહીંયા બે પ્રકારના હાઉસીસ છે, લોકસભા અને રાજ્યસભા. બરાબર છે. જે અપર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ છે એને આપણે કહીશું સ્ટેટ એટલે કે રાજ્યસભા. બરાબર છે. અને જે લોવર હાઉસ છે, બરાબર છે, જે લોવર પાર્લામેન્ટ છે એને આપણે કહીશું લોકસભા. ઓકે. તો જે કોન્સ્ટિટ્યુશન છે, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા કન્સિસ્ટ ઓફ ફેડરલિઝમ ફીચર્સ such as division of power, supreme judiciary, two set of government, bicameral legislation, which clearly shows its federal nature. The division of power between state and central government shows the federal nature of the India and supremacy of judiciary. Shows that the absolute power of Supreme Court that its decision is supreme and binding upon all courts. However, the powers given to the central government have more weight in comparison to the state government. બરાબર છે. તો જે ફેડરલિઝમના જે ફીચર્સ છે એ બધા અહીંયા આવી ગયા. હવે એના પછીના લેક્ચરમાં હું તમને બતાવીશ કે જે નોન ફેડરલ ફીચર્સ છે, બરાબર, એ કયા કયા છે.